તો કેમ છો ડાયરો? તો કેમ છો ડાયરો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો વ્લોગ અપલોડ થઈ ગયો છે બરોબર. તમારો સપોર્ટ આવતો નથી અને તમે જે પ્રમાણે મને કીધું હતું કે અમે સપોર્ટ કરશું એમ તમે સપોર્ટ કરતા નથી કોમેન્ટો આવતી નથી, શેર આવતા. કોક તમારા હા હે હું વ્લોગ મૂકું છું દરરોજ એડિટ, રાતે 1-1 વાગે એડિટ કરું છું. આ નોરતા હાલે છે એમાં, અને તમે ભલામણા લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરો તો ખોટું તો લાગે ને ભાઈ. એટલી મહેનત કરતા હોય નથી કેવું. હાલો, તો વ્લોગની શરૂઆત આજ મેં ઓફિસેથી કરી છે, કેમ કે સવારે હું બહુ વહેલો આવ્યો તો 7 વાગ્યામાં થોડુંક વધારે હતું. અને આપણે જે ઓલા કોર્સની વાત કરી હતી ઘણાઈને રસ છે પણ હવે પૈસા નથી. એટલે મેં લીધો તો 1499 રૂપિયામાં લીધો તો કોર્સ અને વેચું છું 900માં. પણ જો કોઈ તમારે હવે લેવો હોય, ગુજરાત ખાલી ઓનલી ગુજરાતની પબ્લિકને લેવો હોય તો આપણે 499માં દઈ દેવી, કેમ કે પૈસા તો મારે ઊભા થઈ ગયા છે એમાં ના નહીં. અને તમારે કોઈને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં આગળ વધવું હોય તો એનો આખો કોર્સ છે, કઈ રીતે ક્રેક કરવું ઇન્સ્ટાગ્રામ યુટ્યુબને, કઈ રીતે લાઈક વ્યુઅર કઈ રીતે, મતલબમાં જે બધો ખેલ છે એ વ્યુઅરનો છે. વ્યુઅર આવશે તો લાઈક કરશે, નકર શું કરશે? તંબુરો કરશે. યુટ્યુબનું ઈ જ છે કે સબસ્ક્રાઇબ મેટર નથી કરતા, વ્યુઅર મેટર કરે છે. પૈસા વ્યુઅર ઉપર બને છે. એટલે તમારે કોઈને જો એ કોર્સ જોતો હોય તો આપણે ઓફર રાખી છે દિવાળી સુધી 499 રૂપિયામાં. તમારો કોઈ ભાઈબંધ દોસ્તાર કે તમે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં આગળ વધવા માંગતા હો તો મને મેસેજ કરજો, કોમેન્ટ કરજો, હું તમને રિપ્લાય દઈને નંબર દઈ દઈ, એમ જ તમે લઈ લેજો. તો જય માતાજી. બપોર થઈ ગયું છે, ખાવા ટાણું. અને વાસુર અહીંયા કેમ વાસુર? ચા પીવો તારું દુકાન મેં કે ના, શું કામ આવ્યો હતો? કામ હતું, ચા તાજો પણ ચા પીતા જઈએ. આ છે અમાર ભરતભાઈ, જે બનાવે છે ચા. જય શ્રી રામ. જય શ્રી રામ. ચા બનાવે છે અમાર ભરતભાઈ, જોઈ લો. હાય હેલો છોડો, જય શ્રી રામ બોલો. પહેલેથી અમાર ભરતભાઈ નારો અને સામેથી અમારા કસાકા બંધાણી જાય છે. અને આ છે નિકો અમાર. હાય ગઈ. હાય. જય શ્રી રામ. હાય નહીં કયો, જય શ્રી રામ કયો. વસુલી એ ઓલો હાય હાય કરે બોલ. એવું બધું છે. આ ચા અહીંયા ભરા છે. આપણે આ મોદીભાઈ, આ છે વજન કાંટો. પૈસા નાખો, વજન કરો. પૈસા નાખો પડે રંજામાં. રોજ રોજ ન હોય ને વસૂલ. 71 કિલા છે, કાલ 72 હતો, આજ ઘટી ગયો. કેમ છે મોદીભાઈ? સારું? ઓ સોરી, ઇટ્સ યોર પર્સનલ. હું વાસુર હાસુ બનાય હું લેવા આવ્યો છું? દેવા બસ દેવા. આ છે વ્લોગની જિંદગી વાસુર. હા ભાઈ, હમણાં નથી હોતું, રાતે એડિટિંગ કરવું પડે, 2-2 વાગે ઉજાગરા કરવા પડે, ત્યારે એક વ્લોગર બનાવી છે. સ્ટ્રગલ તો ભાઈ જિંદગીમાં રહેવાનું જ છે. હવે અલસીનો મસાલો નાખ્યો. હવે એલસીડી ચા હારી બનાવે. ચાલો હું મળું ખાઈ. તો પૂગી ગયો છું હોટલે મફતની ચા પીવા. ચા બનાવે છે વસ્કો. એટીટ્યુડ જો એનો. એકલો આખી હોટલ સંભાળે, વિચાર કરો. હોટલનો માલિક તો સવારે વિયો જાય અને સવારે આવે વસ્કો, અને વસ્કો પછી સંભાળે આખી હોટલ. જો સામેથી લઈને ઠેઠ અહીંયા સુધી, અહીંથી કાઉન્ટરે બેસે, ચા બનાવે. એમ બુદ્ધિશાળી માણસ છે, કોઈ દી પાછો નથી પડતો. કાલ ગામમાં વસકે ડખો કર્યો હતો. વાસુર એમ કહે છે સમાધાન કર્યું, પણ વસકો સમાધાન ન કરે. દુનિયા કરે પણ વસકો ન કરે ભાઈ. હાલો હું તમને વાસુની દુકાન મળું. તો આવી ગયો છું કામ બામ પતાવીને વાસુની દુકાને. નવરા આમાં ધંધો હું હે વાસુ? હા બેઠા બેઠા.
ફાકા મારી ભાઈ. સામેથી મૂકો આયલો આવે છે પોળો પોળો. તો જય માતાજી મિત્રો, રૂંજુ કુંજુ વેળા થઈ ગઈ છે, દી આથમી ગયો છે, જળ વજળ થઈ ગયો છે સૂરજનારાયણ, અને અમારું ભરવાનો ધંધો. અમારો માણસ છે રાખે તમે બોલતા નહીં. આ મારો તબેલો છે. લગભગ મારી પાસે 10-15 ગાવું છે ને આ ભાઈ દોમ રાખ્યા છે મેં. તો આવી ગયો છું ભાઈ વાળું પાણી કરીને. જેન કોઈ આવી ગયો છે. જેન કા ખાધું ભાઈ તે મિની બ્લોક છે. પેલા ભાઈ ભાઈ કહીને ભાઈ આજ તો ભાઈ માથું દુખવા મળ્યું. ગામની ઉપાધિ કરીને શું કરું ભાઈ મારે. મારે કે નહીં ઉપાડી ભાઈ. વાસુર હા ભાઈ. આ મિની બ્લોક જ ગુજરાત ખાય છે. જેમ કે માથું દુખે શું કરું. ટીકડી પી લ્યો. ટીકડા પીવે થોડા, અમે થોડા ટીકડા પીવી. અમે એ માથાના ટીકડા અમારે થોડા પીવાના હોય. નવરત્ન તેલ નાખી દીધું. તેલ છે વાસુ નવરત્ન? હા એ ઉપર. મને ઈ તેલ મજા ન આવે, ગરમ પડે. ક્યાં ગયા આ બધા? આવ્યા નથી કોઈ? એવા નથી. હું જેનકા સારું હો. તારો આખો દી કેમ જાય છે? કાંઈ નહીં. હાલા રાખે. મસ્તી નો જાય છે ને? મસ્ત જાય. સમજ રહ્યો લ્યો હમણાં આવે. ઘરે જાતો તો મને એક માણા મળી ગયો, રામો. કેમ છે ભાઈ રામા? સારું ભાઈ. કેમ દેખાતો નથી હમણાં? હા મજા નતો આવતો. હું છું તું? આવ એ જતો. મેં તારી યાદી કરી હતી કાલ. કાલ મેં કીધું રામો દેખાતો નથી, કેટલા દી થાય. જેમ કઈ એમ કીધું કે એ બારો નથી નીકળતો. તાવ એ જતો લે. કયો તાવ? તાવ. લાઠી જાશો કે નહીં કામે? અમારી ગાડી આગળ પડી છે. તો મેં વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે. રામા શું કહીશ તું? એવું મનો લાઈવ ચાલુ પણ ખબર થાય. લાઈવ નથી, વિડીયો ઉતારું છું. તો રામાને તાવ આવી ગયો હતો એટલે રામુ હાજરી નહોતો આપી શકતો. પણ હવે રામુ બેહવા મળ્યો પાછો. તો રાતના 10 વાગી ગયા છે અને મફતની સોડા આપણે પીવી છીએ. અને અહીંયા ટાઈમ પ્રમાણે ડાયરો બદલાય. હવે 10 વાગ્યા પછી આ બધાનો વારો આવે. આ છે અમારા ભાણો બાબરેથી, અમારા વસુલીભાઈ હોટલવાળા, એ રાતે આવ્યા હોય. અમારા કુલદીપ અને ઓલો તો આપણે હોય. 10 વાગ્યા પછી આ બધાનો વારો બેહવાનો. અને ભાણો અમારે આવ્યો ભણવા. ભાણા જય શ્રી રામ. હે આ તારો ભાણો વાસુ? જય શ્રી રામ. તો નામ અંદરથી નીકળવું છું જોરદાર. ભાણો બહુ ભીમ બાબરા જોશો ને એટલે બોલે લે અમાર કુલદીપ જય શ્રી રામ. જય શ્રી રામ. ભડાકા છે ભાઈ. જે મફતની સોડાનો સ્વાદ છે ને, એ સ્વાદ જિંદગીમાં કોઈ જગ્યાએ ન હોય. પૈસા કરોડો રૂપિયા ખર્ચો ને, પણ જે મફતનો સ્વાદ હોય ને કોઈ દી કે એન જેવો ક્યાંય ન આવે સાહેબ. તો હવે ગરબા કે છે અમરેલી રાજભા ગઢવી આવે છે, પણ હું નહીં જાઉં ભાઈ, મને રસ નહીં ભાઈ. એ ઠેકડા મારતા હોય, એ વાહા દેખાતા હોય, મારી આ નજર ગંભીર વાત કરી નાખી ભાઈ. વાસુર નજર બગડે નો આવે. વસૂલી ના વસૂલી બે શબ્દો કે વસૂલી હું કેવા માંગુ છું? ઈ નવરાત્રી માટે તું હું કેવા માંગુ છું? ઈ કાઈ નહીં. કેમેરા સામે ન બોલીએ કે કેમેરા આમ દરબાર તું નહીં વિરોધમાં આવ્યો. એટલે આમાં એવું હોય, મને ઘણાય આમંત્રણ છે પણ હું નથી જતો ભાઈ આ કારણે. પાછું કોઈ એમ ન કહેતા કે તમારી નજર તમાર નો હાલે તો ભાઈ નાખી દે તો. નાખ દે લે ભાઈ, નાખ દે આમ નાખ દે. ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ છે ખુદે બી. આ એક સિવાય બધા અમારા ભાઈઓ. આ ભાણો છે બાબરા ભણવા આવ્યો. રસ્તામાંથી 1 વાગે આવવાનો છે. ઈ કોણ? પૂરો ક્યાં આવે છે? દરેક ક્યાં આવે છે? કેમ?
અમદાવાદથી નીકળ્યો અહીંયા હું ખાવું છું ઠીક હાલો મળું તમને હે મોહાળ લઈને આવવું પડે મામા ઘરે તો આવવું પડે